નમસ્કાર ગુજરાત। આજે થઈ છે 29 ઓક્ટોબર અને વાર થયું છે બુધવાર। આજના દિવસે ગુજરાતમાં ફરી એક વખત નવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। સિવાય એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ વાવાઝોડાની અસર છે તે જોવા મળી રહી છે। ગત રાત્રિના જે વાવાઝોડાના એંધાણ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યા હતા અને છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એના કારણે ડબલ વરસાદ આજે પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના જે દરિયાકાંઠાના જે જિલ્લા છે એ જિલ્લાઓની અંદર અત્યારે ભારે પવનો જે છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાંથી આજે ચક્રવાત ડિપ્રેશનની સ્થિતિમાં પહોંચે ત્યારે અરબ સાગરના આ ચક્રવાત છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એને મોટા પ્રમાણમાં અસર દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો આ જે ચક્રવાત સર્જાનું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર ગરીબ પરિવારોને જે છે ઘરવકરી પણ તણાઈ એટલે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। હવે મિત્રો આ જે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે જે ગુજરાતની આટલી અસર પહોંચાડી શકતી હોય તો હજી બંગાળની ખાડીની અંદર એક મોન્થા વાવાઝોડું છે એ આવી રહ્યું છે અને આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ત્યાર પછી છત્તીસગઢના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એટલે કે ત્યાં લેન્ડફોર થવાનું છે। એટલે કે આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે તે વિસ્તારો સાથે મધ્યપ્રદેશને છત્તીસગઢ આવા જે ભારત દેશના અન્ય રાજ્યો છે એમાં પણ વરસાદની જે છે સાથે સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। આગામી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે એમની માહિતી આજના વિડીયોની અંદર જણાવીશું। આ સાથે ગુજરાત રાજ્ય ઉપર જે ચક્રવાત સર્જાનું છે ખાસ કરીને અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ચક્રવાત જોવા મળી રહ્યું છે એની અસર અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને જે વિસ્તારો પણ આપણને જે છે વાત કરવાના છીએ આજના વિડીયોની અંદર એમાં તમારો જિલ્લો પણ જે છે હોઈ શકે છે, તમારું ગામ પણ હોઈ શકે છે ત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે। તો આજનો આ વિડીયોની અંદર આ દરેક આજની આગાહી અને દરેક માહિતી જાણવાની છે। ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર ભાવનગરથી લઈને છેક દ્વારકા સુધી દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। સામાન્ય વરસાદ કરતાં 3 ઇંચ સુધીનો રહ્યો છે અને અમુક જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર મહુવા તાલુકાની અંદર તો 11 ઇંચ સુધીનો વરસાદ જે છે જોવા મળી રહ્યો છે। હજી પણ આજે જે છે આવો જ વરસાદ એક બીજા અન્ય જિલ્લાની અંદર જેમાં આ જામનગર છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે આવા ઘણા બધા જિલ્લાની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જે છે એના કરતાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહી તમને જે છે સચોટ પ્રમાણમાં જણાવી દઈશું કે આગાહી છે ગુજરાતના કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ સુધી જે છે વૃદ્ધિ લઈ જાય, કયા જિલ્લાને હજી પણ 31 ઓક્ટોબર સુધી જોખમ છે સાવચેત રહેવાની જે અપીલ કરવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓને જે છે ખાસ કરીને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। 31 ઓક્ટોબર સુધી જ્યાં હવામાન વિભાગ દ્વારા ફરી વખત નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો 3 નંબરના સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે જેમાં જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, ઓખા તેમજ ઘોઘા બંદર છે। આવા ઘણા બધા બંદરોની અંદર અત્યારે દરિયાની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે એ કરંટના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓની અસર અને દરિયાકાંઠે ખાસ કરીને દરિયાના કિનારે 10 ફૂટ ઊંચા જેટલા એ મોજા પણ ઉછળી રહ્યા છે। વાત કરીએ એના કારણે 3 નંબરના સિગ્નલોને દરિયાકાંઠામાં લગાવવામાં આવી રહ્યા છે। તો આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો લાઇક કરીને શેર કરી દેજો જેથી કરીને બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી આ સચોટ માહિતી જે છે સમયસર પહોંચી જાય। અને મિત્રો હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વિન્ડ એપ્લિકેશન માધ્યમથી આપણને ગમે ત્યારે જે છે આગાહી મેળવી શકીએ છીએ। તો જ્યારે પણ આપણે આગાહી મેળવીએ છીએ ત્યારે બાબત જે છે સાચી જે છે જરૂર છે, સાચી માહિતી મેળવવી જરૂરી છે। તમારે એક ધ્યાન રાખવાની જરૂર છે કે જે છે વિન્ડ એપ્લિકેશન માધ્યમથી જ્યારે આગાહી આપવામાં આવે છે તે મિત્રો વેધર એનાલિસિસના આધારે જ આપવામાં આવતી હોય છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત।